ઉઠમણું કર્યું છે। વેસુ વિસ્તારમાં કોમર્શિયલ ગરબા હવે વિવાદમાં આવ્યા છે। લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમનું ચૂકવણું કર્યું નથી અને રૂપિયા નહીં ચૂકવતા સામાન પરત લઈ ગયા છે। આયોજકોએ ઉઠમણું કરતા ખેલૈયાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હજારો ખેલૈયાઓ ગરબા રમ્યા વગર જ ત્યાંથી પરત ફર્યા હતા। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। મનીષ, એક તરફ હજારો લોકો ગરબા રમવા માટે ત્યાં પહોંચી રહ્યા હતા, પરંતુ ત્યાં જ ખબર પડી કે આયોજકે ઉઠમણું કરી લીધું। નિરાશ થઈને તમામ જે ગરબા રસિકો હતા તે પરત ફર્યા હતા। શું છે વધુ વિગતો? વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલું ઝંકાર નવરાત્રીનું આ ઉઠામણું છે, કારણ કે કોઈ પણ લોકોને રૂપિયા નહીં આપવા વગર જ જે કહેવાય કે આ આયોજન કરાયું હતું। છેલ્લા 4 દિવસથી લોકો છે તે રૂપિયા માંગતા રહ્યા, પરંતુ ઝંકાર નવરાત્રીના જે આયોજકો છે તેમના દ્વારા કોઈ પણ રૂપિયા નહીં આપવાના કારણે જે લોકોએ છે, બેન્ડવાળા હોય, મ્યુઝિકવાળા હોય, લાઇટિંગવાળા હોય કે મંડપવાળા હોય, આ તમામ લોકોએ અત્યારે નિર્ણય લીધો છે કે અડધા નવરાત્રી પતી ગઈ છે, તેમ છતાં પણ એક પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો। એટલે જ અત્યારે આ જે મંડપવાળા હોય કે પછી બેન્ડવાળા હોય, તમામ લોકો અત્યારે આ પોતાનો સામાન કાઢતા નજરે ચડી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મુંબઈથી પણ આ જે કહેવાય કે બેન્ડનો સામાન મંગાવ્યો હતો। આ તમામ લોકોને રૂપિયા આપવાના હતા, પરંતુ રૂપિયા આપવા વગર જ આ તમામ લોકો છે તે ફરાર થઈ ગયા હતા। આખરે નિર્ણય લેવામાં લીધો હતો કે તેમનો જે સામાન છે તે પરત લઈ લેવામાં આવે। સુરત શહેરમાં નાના મોટા 15 કોમર્શિયલ જે ગરબાનું આયોજન હતું, તેમાંથી સૌથી મોટું આયોજન હોય તો ડુમ્મસ રોડ પર વેસુ વિસ્તારમાં આવેલું આ ઝંકાર નવરાત્રી છે, જેને મોટા પાયે ખર્ચો પણ કર્યો હતો, પરંતુ લોકોને રૂપિયા નહીં આપીને ઉઠામણું કર્યું છે। એટલે કહેવાય કે છેતરપિંડી કરી છે। આયોજક સાથે જે કહેવાય કે ઘર્ષણ નહીં થાય તે માટે આયોજકે ગત રોજ પોલીસ પણ બોલાવી લીધી હતી। જે ગરબા રમવા આવેલા લોકો છે પાસ લઈને આવ્યા હતા, પરંતુ નિરાશ થઈને તેમણે પરત ફરવું પડ્યું હતું। 5 દિવસ જેટલો હજી પણ જે કહેવાય કે નવરાત્રીનો સમય બાકી છે, પરંતુ આ આયોજકે ઉઠામણું કરી દીધું છે। મહત્વની વાત એ છે કે પહેલેથી જ આ વિવાદમાં છે આ ઝંકાર નવરાત્રી, કારણ કે 2 દિવસ બાદ જે નવરાત્રીના શરૂ થાય ત્યારે આ નવરાત્રી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો। એટલે ક્યાંક ને ક્યાંક રૂપિયાની જે કહેવાય કે ખેંચાણ છે અને લોકોની જે કહેવાય કે અંદર મનમેન નહીં મળતો હતો, તેના કારણે અત્યારે આ પ્રકારે સુરતમાં નવરાત્રી આયોજકનું મોટા પાયે ઉઠામણું થયું છે અને હજારો ખેલાયા છે તે નિરાશ થયા છે અને પોતે પરત ફર્યા છે। અને હવે જોવું રહ્યું કે પોલીસ અને લોકો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો કેન્દ્ર સરકાર